નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ આપનું યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરે છે. આપણે પાઠ નંબર 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને એમના લક્ષણો જેનો આપણે અભ્યાસ કરી રહ્યા હતા. આપણે લાસ્ટમાં જોયું હતું કે બંધારણની ઘડતર પ્રક્રિયા, તો જેની અંદર આપણે બીજા ફકરામાં વાતચીત જે છે એ કરી ગયા છીએ કે બંધારણ જે છે એ 166 બેઠકોની કામગીરી પૂર્ણ કરી અને પ્રક્રિયામાં એઓએ દુનિયાના જુદા જુદા દેશના બંધારણના જે મહત્ત્વના લક્ષણો હતા એનો અભ્યાસ વિગતપૂર્ણ ચર્ચા વિચારણા કરીને બંધારણને આખરી સ્વરૂપ આપ્યું. તો જે બાબત જે દેશની સારી લાગતી હતી એ બંધારણમાં રાખવામાં આવી અને એ પ્રમાણે નિયમ બનાવવામાં આવ્યો. એટલે જુદા જુદા દેશના જુદા જુદા નિયમો જે છે એ રાખવામાં આવેલા છે. તો બંધારણમાં પ્રથમ 295 અનુચ્છેદ છે તેની જગ્યાએ 395 અનુચ્છેદ આવશે. આ પુસ્તક જે છે એમાં થોડીક મિસ્ટેક થયેલી છે પ્રિન્ટિંગ, એટલે 395 અનુચ્છેદ આર્ટિકલ્સ અને 8 પરિશિષ્ટ હતા. ત્યાર પછી સુધારા કરીને જ્યાં 395 છે ત્યાં 461 આવશે. એટલે તમે તમારી ટેક્સ્ટબુકમાં સુધારી લેજો. અહીંયા 395 295 જગ્યાએ અને 395ની જગ્યાએ 461 એ એક સુધારો કરી લેજો તમારી ટેક્સ્ટબુકમાં. અને 9 પરિશિષ્ટની જગ્યાએ 12 પરિશિષ્ટ કરજો. બરાબર છે? આ જે 9 પરિશિષ્ટ છે ત્યાં 12 પરિશિષ્ટ કરી નાખજો સુધારો. બરાબર છે? એ 12 પરિશિષ્ટ થયા અને બંધારણનું સ્વરૂપ નિશ્ચિત થયું. 26મી નવેમ્બર 1949ના રોજ બંધારણ સભામાં બંધારણ સર્વાનુમતે બધાને અનુકૂળ થાય એ રીતે પસાર કરવામાં આવ્યું અને કાયદાનું સ્વરૂપ અપાણું. 26મી જાન્યુઆરી 1950થી ભારતમાં બંધારણ જે છે અમલમાં આવ્યું અને ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર ઘોષિત થયું. એટલે સત્તા ઉપર બંધારણ જે છે ને એમાં લોકશાહીને મહત્ત્વ આપ્યું છે. લોકોથી, લોકો વડે, લોકો દ્વારા ચાલતું શાસન એટલે લોકશાહી. એટલે પ્રજા સત્તા ઉપર આવી. બરાબર? માટે પ્રજાસત્તાક રાષ્ટ્ર કહેવાનું. એટલે પ્રજાસત્તાક રાષ્ટ્ર ઘોષિત થયું. તેથી આપણે 26મી જાન્યુઆરીને કયા દિવસના નામથી ઉજવીએ છીએ? તો કે પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ. કારણ કે એ દિવસે બંધારણ અમલમાં આવ્યું અને સત્તા ઉપર કોણ આવ્યું? તો કે પ્રજા આવી. પ્રજા લોકોને ચૂંટે છે, પ્રતિનિધિત્વ કરે છે લોકો વતી. બરાબર છે? વડાપ્રધાન જે છે તો એ સાંસદ સભ્ય તરીકે ચૂંટાયેલા છે અને પછી વડાપ્રધાન બન્યા છે. તો પ્રજાએ મત આપ્યો ત્યારે એ લોકો ચૂંટાણા અને સત્તા ઉપર આવ્યા. એટલે પ્રજા ખરેખર કોને ચૂંટે, કોને ન ચૂંટે, એ સત્તા કોની પાસે? પ્રજા પાસે. એટલે પ્રજા જે છે સત્તામાં આવી. એટલે પ્રજાસત્તાક દિન તરીકે આપણે ઉજવીએ છીએ. અને 15મી ઓગસ્ટ જે છે એ સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવીએ છીએ, કારણ કે ત્યારે આપણને સ્વતંત્રતા મળી હતી. આ બંનેમાં થોડોક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હોય છે. જ્યારે 15મી ઓગસ્ટને આપણે પ્રજાસત્તાક દિન તરીકે બોલી દેતા હોઈએ છીએ અને 26મી જાન્યુઆરીને આપણે સ્વાતંત્ર્ય દિન કહી દેતા હોઈએ છીએ. આવી મિસ્ટેક થવી જોઈએ નહીં. 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન, કારણ કે તે દિવસે બંધારણ અમલમાં આવ્યું માટે, અને 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન તરીકે. હવે ભારતના બંધારણમાં રાષ્ટ્ર ચિહ્ન તરીકે 4 સિંહોની મુખાકૃતિ અને રાષ્ટ્રસૂત્ર તરીકે સત્યમેવ જયતે જે મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવેલ છે સૂત્ર. આપણા બંધારણમાં લોકોના મૂળભૂત હક, ફરજ, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સરકારના અંગો, કાર્યો તથા વહીવટી કેટલીક સૂચનાઓ, ન્યાયતંત્રની વ્યવસ્થા, આવી અનેક મહત્ત્વની બાબતોનો સમાવેશ થયો છે. આથી ભારતનું બંધારણ વિશ્વમાં, આખા વિશ્વના કોઈ દેશનું આટલું મોટું બંધારણ નથી જેટલું ભારત દેશનું મોટું બંધારણ છે. બરાબર? અને પાછું કેવું છે? લેખિત બંધારણ છે, લખાયેલું છે. એટલે વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કોનું, કયા દેશનું? તો પ્રશ્નના જવાબમાં ભારત દેશ જ આવે, બીજો કોઈ દેશ ન આવે. બરાબર? એટલે વિસ્તૃત અને વિશદ લેખિત દસ્તાવેજ
ગણાય છે. આમુખ શું છે? બંધારણ લખાણું એ પહેલાં આમુખ લખાણું હતું, એની રૂપરેખા નક્કી કરવામાં આવી હતી. તો આમુખ જે છે એ બંધારણનું પ્રારંભિક હાર્દરૂપ અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે. બંધારણની શરૂઆત આમુખથી થાય છે. યાદ રાખજો, બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે? આમુખથી થાય છે. આમુખમાં દર્શાવેલા શબ્દો પરથી આમુખ બંધારણનો આત્મા હોવાની પ્રતીતિ થાય છે. આમુખ પહેલાં લખાયું, પછી એના દ્વારા બંધારણ લખાણું છે. એટલે આમુખ જે છે એ બંધારણનો આત્મા છે અને એવી પ્રતીતિ થાય છે. તમને ક્યાંય પણ પ્રશ્ન પૂછાય કે બંધારણનો આત્મા કોણ, તો આમુખ જ આવે. બરાબર, બીજું કોઈ જવાબ આવે નહીં. હવે આમુખ છે ને આપણે જોઈ લઈએ. જો આ મિત્રો, વિદ્યાર્થી મિત્રો, આ છે ને આમુખ છે. બરાબર, આ આમુખ લખાયેલું છે. આમુખ આ રીતનું છે: અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ એટલે કે સર્વભૂમિ આવી ગઈ ભારત દેશ આખાની. બરાબર, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, કોઈ સંપ્રદાયને અનુલક્ષીને નહીં. બરાબર, બિન સાંપ્રદાયિક, કોઈ સંપ્રદાયને અનુલક્ષીને નહીં કે અમે ભાઈ હિન્દુ ધર્મ એટલે અમે સ્વામિનારાયણ સંપ્રદાયના, અમે મુસ્લિમ લોકો એટલે મુસ્લિમ સંપ્રદાયના લોકો, અમે ક્રિશ્ચન એટલે ખ્રિસ્તી ધર્મના લોકો. આવો કોઈ સંપ્રદાયના આધાર ઉપર દેશ ચાલતો નથી. બિન સાંપ્રદાયિક રીતે દેશ ચાલે છે. બધા લોકોનું દેખરેખ રાખવામાં આવે છે, ધ્યાન રાખવામાં આવે છે. લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક, રાજકીય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની દરજા અને તકની પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા એટલે જે તૂટું ન હોય એવું. બરાબર, આપણું રાષ્ટ્ર જે છે અખંડ રાષ્ટ્ર છે. સુદૃઢ કરે એવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં 26 નવેમ્બર 1949 માગસર સુદ 7 વિક્રમ સંવત 2006ના રોજ આથી આ સંવિધાન અપનાવીએ છીએ. તેને અધિનિયમિત કરી અમને પોતાની જાતને અર્પિત કરીએ છીએ. હવે મિત્રો, તમને અહીંયા આ આમુખ આખું આપી દીધું છે. ભારતના બંધારણની શરૂઆત આ આમુખથી થાય છે. આ ભારતનું સંવિધાન છે. બરાબર છે, એટલે ફ્રન્ટ પેજ, પહેલું પેજ જે છે એ આમુખનું આવે છે અને પછી બંધારણ લખાયેલું છે. તો વિચાર જે છે એ બંધારણનો એ શેમાંથી લેવામાં આવ્યો કે આપણે બંધારણ લખવું છે, બનાવવું છે? તો કે આ વિચાર અમેરિકાના બંધારણમાંથી લીધો છે. ભારતનું બંધારણનું આમુખ જવાહરલાલ નહેરુએ તૈયાર કરેલ છે. જો મિત્રો, હું અત્યારે જેટલું પણ બોલું છું આ તમને મોસ્ટ આઈએમપી લાગતું હોય એ બધું લખતા જજો. ખાસ ઉપયોગી થશે. તમને જનરલ નોલેજની પરીક્ષામાં ઉપયોગી થશે. તમને આ પાઠના પ્રશ્ન જવાબ લખવામાં પણ ઉપયોગી થશે. એટલે ખાસ યાદ રાખજો, તમારું નોલેજ જે છે, તમારું જ્ઞાન જે છે એમાં વધારો થશે. કારણ કે આવું તમને ક્યાંય આમાં લખેલું નથી. આ વિશેષ નોલેજ તમને જ્ઞાન આપું છું. તો વિચાર જે છે બંધારણ લખવાનો એ અમેરિકાના બંધારણમાંથી લીધો કે આપણે ભારતનું પણ બંધારણ હોવું જોઈએ. ભારતનું બંધારણ એ જે છે આમુખથી શરૂઆત થાય છે. આમુખ કોણે લખ્યું? તો કે જવાહરલાલ નહેરુએ તૈયાર કર્યું. બંધારણ ઘડવાનો સૌ પ્રથમ વિચાર M.N. રોયને આવ્યો હતો. આ એક વ્યક્તિ છે, M.N. રોય, એને આ વિચાર આવ્યો. બરાબર છે. હવે મૂળભૂત અધિકાર આપણે આપવામાં આવ્યા છે. બરાબર છે. તો એ કયા દેશમાંથી લીધા? તો કે અમેરિકા, USA, યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકા. આ મૂળભૂત અધિકાર આપણને જે બંધારણમાં આપ્યા છે એ અમેરિકામાંથી આપણે લઈને આપણા બંધારણમાં મૂક્યા. મૂળભૂત ફરજો, આપણી જેમ આપણા અધિકાર છે એમ ફરજ પણ છે, એ આપણે રશિયામાંથી લીધા. રશિયાના જે બંધારણ છે એ નિયમો છે એમાંથી આપણે સારા લાગ્યા એટલે આપણા બંધારણમાં લીધા. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તો એ આયર્લેન્ડમાંથી લીધેલા છે. આયર્લેન્ડ સંસદીય પ્રકારની લોકશાહી, UK અને સમવાયતંત્રનો વિચાર કેનેડામાંથી લીધો. બરાબર. તો આ જે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતનો નિયમો જે છે બધા એ શેમાંથી લીધા? તો કે એ UKમાંથી, યુનાઇટેડ કિંગડમ. અને આપણે
એ આયર્લેન્ડમાંથી લીધા, અને સંસદીય પ્રકારની લોકશાહી એ યુકેમાંથી, યુનાઇટેડ કિંગડમમાંથી લીધા, અને સમવાય તંત્રનો વિચાર કેનેડામાંથી લીધો. જ્યારે કટોકટીની વ્યવસ્થા જર્મનીમાંથી લીધી, ગણતંત્રનો વિચાર ફ્રાન્સમાંથી લીધો, સંયુક્ત યાદીનો વિચાર ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લેવામાં આવ્યો. એટલે મિત્રો આટલું બધી બાબત જે છે એ તમે ખાસ નોંધી લેજો, બરાબર છે. તો અહીંયા આપણે આગળ જોઈએ. હવે તો બંધારણની વાત કરીએ તો 1976ના 42મો જે સુધારા કરવામાં આવ્યો, બંધારણીય સુધારો. બંધારણ જે છે ને એમાં સમય જેમ જેમ પસાર થતો જાય એમ એમ પરિવર્તન આવતું જાય સમાજમાં, દેશમાં, એમ બંધારણમાં પણ બદલાવ થતો જાય છે, સુધારા વધારા થતા જાય છે. એમ ઈસવીસન 1976માં બંધારણમાં 42મો વખત સુધારો જે કરાયો, તો એમાં આમુખમાં સાર્વભૌમ શબ્દ, એ પછી કયો શબ્દ ઉમેરાણો તો કે સમાજવાદી શબ્દ, અને એના પછી બિનસાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યા. તેમજ રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રની અખંડિતતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો. હવે સમાજવાદી એટલે સમાજમાં રહેતા દરેક વ્યક્તિઓની વાત છે. બિનસાંપ્રદાયિક એટલે કોઈ ધર્મને આધીન આદેશ ચાલતો નથી, માટે બિનસાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો. રાષ્ટ્રીય એકતા એટલે દેશની અંદર એકતા જળવાઈ રહેવી જોઈએ, તેમજ રાષ્ટ્રની અખંડિતતા એટલે રાષ્ટ્રનું ખંડન થવું જોઈએ નહીં, બરાબર. એક જ રાષ્ટ્ર રહેવું જોઈએ, એક રાષ્ટ્રના બે રાષ્ટ્ર બનવા જોઈએ નહીં, અલગ રાજ્ય બનવું જોઈએ નહીં, બરાબર. મતલબ અલગ રાજ્ય બનીને પછી એમ કહીએ કે અમને અલગ દેશ આપો, આવું થવું જોઈએ નહીં, બરાબર છે. આમુખ બંધારણના મૂળભૂત હેતુઓ, ધ્યેયો, આદર્શો તેમજ સિદ્ધાંતોને વાચા આપે છે. બંધારણના મૂળભૂત હેતુ શું, શું કામ બંધારણ ઘડાણું, એનો ધ્યેય શું, એનો આદર્શ શું, એના સિદ્ધાંત શું, તો એ આમુખ છે એ એને વાચા આપે છે. એ આમુખ તમે વાંચો ને તોય તમને ખ્યાલ આવે કે બંધારણ ઘડવાનું મૂળભૂત હેતુ આ હતો. આ દેશ વ્યવસ્થિત રીતે સંચાલન વ્યવસ્થિત રીતે થાય, સુચારુ રીતે થાય, વ્યવસ્થા જળવાઈ રહે, દેશ જે છે એની અંદર કોઈ પણ જાતની અખંડિતતા ન આવે, બિનસાંપ્રદાયિક દેશ રહે, બરાબર છે. એવા સિદ્ધાંતો જે છે એને વાચા આપે છે. કોણ, તો કે આમુખ. આમુખ બંધારણના ઉદ્દેશો થકી ભારતમાં કલ્યાણ રાજ્યનું કલ્યાણ થાય એવું રાજ્ય સ્થાપવાની ઉચ્ચ ભાવનાઓ અને આદર્શોને સિદ્ધ કરવા ઈચ્છે છે, એવું સ્પષ્ટ કરે છે. આમ આમુખ દ્વારા બંધારણના ઘડવૈયાઓના માનસનો પણ પરિચય થાય, બરાબર છે. તમે આ દાખલા તરીકે કોઈ ચોપડી લખો, બરાબર, કોઈ બુક લખો તો તમે તમારા વિચારો એમાં લખ્યા હોય. હવે કોઈ એ બુક વાંચે તો એનો મતલબ એમ કે તમને એણે ઓળખી જાણ્યા. શું કામ? કારણ કે તમારી બુક એણે વાંચી એટલે તમારા વિચારોથી વાકેફ થયા, બરાબર. તમારા વિચારો એને જાણવા મળ્યા, એટલે એને ખબર પડી કે આ વ્યક્તિ જેણે બુક લખી છે એ આ પ્રકારનો વ્યક્તિ હતો, બરાબર છે. હવે અહીંયા શું થયું કે ભાઈ આમુખો દ્વારા બંધારણના જેટલા ઘડવૈયા હતા ને, બંધારણ જેણે બનાવ્યું એ ઘડવૈયાના માનસનો એટલે કે એના વિચારોનો, એના મગજનો પરિચય થયો આપણને કે આ લોકો આટલું બધું સારું વિચારતા હતા. એટલે હવે આપણે જોઈએ આમુખનું મહત્ત્વ શું છે. આમુખને બંધારણનો આત્મા કહ્યો છે. બંધારણનો આત્મા કોણ? આમુખ, બરાબર છે. એ રીતે એનું મહત્ત્વ સવિશેષ છે. કોઈપણ કાયદાના ઘડતરમાં તથા તેની પૂરી રીતે સમજવામાં કે અર્થઘટનમાં માર્ગદર્શન છે એ મળે છે આમુખ દ્વારા, બરાબર. કોઈ કાયદો સમજવો હોય, કોઈ કાયદાનું અર્થઘટન કરવું હોય, કોઈ નિયમનું અર્થઘટન કરવું હોય બંધારણમાં આપેલા, તો એ આમુખ દ્વારા થઈ શકે, માર્ગદર્શન મળી રહે. કાયદાના હેતુ તથા તેનો આદર્શ, કાયદો ઘડવા પાછળ સંસદની નીતિ શું હતી, બરાબર છે. કાયદાનો હેતુ શું, શું કામ આ કાયદો ઘડવામાં આવ્યો, કાયદો ઘડવા પાછળ સંસદની નીતિ શું હતી, તે જાણવામાં આમુખ આપણને મદદરૂપ થાય. કયા પ્રકારની મુશ્કેલીઓના નિવારણ માટે કાયદાને ઘડવામાં આવે છે તેનો નિર્દેશ આપણને આમુખમાંથી સ્પષ્ટ થાય છે. આમાં આમુખ છે એ બંધારણનો અર્ક છે. અર્ક એટલે શું કે એમાંથી તારવેલો એક નાનકડો ભાગ, બરાબર, જેને અર્ક કહેવામાં આવે, બરાબર છે. એટલે કે એમાંથી મેઇન જે મહત્ત્વની બાબતો જે છે એ અલગ તારવી લીધી, અને જે ખાલી એટલું નાનકડો ભાગ વાંચી લ્યો ને તો એ તમને આખું બંધારણ વાંચી લીધું એવું સમજાઈ જાય, બરાબર છે. તો એવું ભાગ થયો. આમુખ જે છે બંધારણનો અર્ક છે. કાયદાની કોઈ કલમમાં કે વિગતોમાં કોઈ અસ્પષ્ટતા
કે વિસંવાદિતા ઊભી થાય, કાયદાનો હેતુ સ્પષ્ટ ન થતો હોય કે આ શું કામ આ કાયદો ઘડવામાં આવ્યો છે, તો ત્યારે આમુખ કાયદાની કલમને સમજાવવામાં, તેનું અર્થઘટન કરવામાં મદદરૂપ થાય છે. આમ આમુખ બંધારણની જોગવાઈઓને સમજવામાં હોકાયંત્રની ગરજ સારે છે. તો મિત્રો અહીંયા પ્રશ્ન પૂછાય, આમુખ બંધારણની જોગવાઈઓને સમજવા હોકાયંત્રની ગરજ સારે છે, સમજાવો, વિધાન સમજાવો. તો તમારે આ આમુખનું મહત્ત્વ લખી નાખવાનું, એટલે એ પ્રશ્નનો જવાબ થઈ ગયો. બરાબર છે? સમજાણું? આમુખ બંધારણની જોગવાઈઓને સમજવામાં હોકાયંત્રની ગરજ સારે છે, વિધાન સમજાવો. તો એમાં તમારે એટલો ભાગ લખી લેવો. બરાબર છે? એટલે એનો જવાબ આવી ગયો. આમુખ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને નાગરિકો વચ્ચેની બંધુત્વની ઉમદા ભાવનાઓનો અને આદર્શોનો પડઘો છે. આમુખને ઉચ્ચ આદર્શો તથા ધ્યેયનું પીઠબળ મળે છે. બરાબર? ધ્યેયોનું પીઠબળ છે. હવે આમુખના આધારસ્તંભ, કેના ઉપર આમુખ ઊભું છે? આધારસ્તંભ ક્યાં? બરાબર છે? તો આપણે જેવા શબ્દો જોયા હતા ને કે ભારતીય બંધારણના આમુખમાં વ્યક્ત થયેલા આધારરૂપ શબ્દો, કયા શબ્દો? તો કે સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક, બંધુતા, ન્યાય, સમાનતા, સ્વાતંત્ર્ય, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા. આપણે એટલા શબ્દો જોયા. બરાબર છે? તો બહુ શબ્દો બહુ મહત્ત્વના છે. તો આ શબ્દોની અમુક બાબત આપણે જોઈએ. બરાબર છે? કે લોકશાહી. બરાબર? લોકશાહી કોને કહેવાય? તો અહીંયા લોકશાહી વિશે આપવામાં આવેલું છે. આમાંથી આપણે 3 આધારસ્તંભ આપણે સમજવા છે. બરાબર છે? 3 આધારસ્તંભ ક્યાં ક્યાં? તો કે એક લોકશાહી, બીજું સમાજવાદી અને ત્રીજું બિનસાંપ્રદાયિક. આપણે 3 જ બધા આધારસ્તંભ સમજવાના નથી. એક સમાજવાદી, એક લોકશાહી અને એક બિનસાંપ્રદાયિક. આપણે આ 3 જ આધારસ્તંભ સમજવા છે, બાકીના આધારસ્તંભ સમજવાના નથી. બરાબર? નહીંતર વિશેષ ઘણું બધું થઈ જાય. એટલે આપણે લોકશાહી વિશે પહેલાં સમજીએ. લોકશાહી કોને કહેવાય? ભારતના બંધારણમાં ભારતના લોકોને આખરી સાર્વભૌમ સત્તા, એટલે કે આખરી ભારત દેશની સત્તા જે છે એ બંધારણમાં કોને આપવામાં આવી? તો કે ભારતના નાગરિકોને. કોઈ એક વ્યક્તિ કે વર્ગનું શાસન નથી અહીંયા. બરાબર છે? કોઈ એક વ્યક્તિ કે વર્ગનું. જો જર્મનીમાં હિટલરનું એકનું શાસન હતું. બરાબર છે? આપણે અહીંયા એક વ્યક્તિ શાસન નથી કરતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખરા, પણ એની હેઠળ સાંસદ સભ્યો પણ આવેલા છે. એની હેઠળ રાજ્યોની વિધાનસભા પણ આવેલી છે. બરાબર છે? તો ઘણા બધા લોકો, બરાબર, આ સત્તાની અંતિમ બાગડોર આ બધી લોકોના હાથમાં છે. આપણે કોને ચૂંટવા, કોને ન ચૂંટી કાઢવા, બરાબર છે, એ આપણે નક્કી કરવાનું છે. એટલે અહીંયા કોઈ એક વ્યક્તિના હાથમાં શાસન નથી. આપણે બધા લોકો મત આપીએ છીએ. હવે કોણ કોને મત આપે એ કોઈને ખબર હોતી નથી. પછી જેને વધારે મત મળે એ ચૂંટાઈને આવેલો સભ્ય બને છે. બરાબર છે? એટલે આપણે સત્તા જે છે કોના હાથમાં છે? આપણા નાગરિકોના હાથમાં છે. એટલે લોકશાહી, ડેમોક્રેસી શબ્દ મૂળ ગ્રીક શબ્દ ડેમોસ એટલે લોકો અને ક્રેટોસ એટલે સત્તામાંથી ઉતરી આવ્યો છે. બરાબર? રાજ્ય સત્તા અમુક વ્યક્તિઓના હાથમાં નિરંકુશ રીતે સ્થાપિત થયેલી નથી. બરાબર? નિરંકુશ રીતે સ્થાપિત નથી થઈ અમુક વ્યક્તિઓના હાથમાં, બધાના, પરંતુ લોકોના હાથમાં છે, બધાના હાથમાં છે. લોકશાહી એવી રાજ્ય વ્યવસ્થા છે કે જેમાં દેશમાં લોકો સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય મેળવી શકતા હોય. બરાબર? લોકશાહી કોને કહેવાય? કે લોકશાહી એવી રાજ્ય વ્યવસ્થા કે દેશમાં બધા લોકો જે છે સામાજિક રીતે, આર્થિક રીતે અને રાજકીય રીતે ન્યાય મળવો જોઈએ બધાને. બરાબર છે? અને રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાનો અધિકાર ધરાવતા હોય બધા લોકો. તો ભારતના બંધારણમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારના ધોરણે મતદારોએ ચૂંટેલા પોતાના પ્રતિનિધિઓ દ્વારા રચાતી સંસદ, એટલે કે લોકસભાને કારોબારી, પ્રધાનમંડળ અને વહીવટતંત્રને જવાબદાર હોય છે. બરાબર છે? આપણે ભારતના બંધારણમાં આપણે 18 વર્ષના થઈએ એટલે આપણે મત આપતા થઈ જઈએ. બરાબર? આપણને મતનો એક અધિકાર મળે. બરાબર? આપણે મત આપી શકીએ. તો એ મતદારોએ, એટલે કે આપણે મત આપીને ચૂંટ્યા એ પ્રતિનિધિ, એના દ્વારા રચાતી સંસદ જેને લોકસભા, એ કોને જવાબદાર હોય? કારોબારીને. જો તમે અગાઉ 8મા ધોરણમાં ભણ્યા હતા. બરાબર છે? હું તમને અહીંયા સમજાવી દઉં.
જો આ લોકસભા, આ રાજ્યસભા, બરાબર છે. પછી આ કારોબારી, આવું તમે ભણ્યા હતા. અને અહીંયા ન્યાયતંત્ર, બરાબર છે. આવું તમે શીખ્યા હતા ને, જોયું હતું 8મા ધોરણમાં. તો કોને જવાબદાર છે લોકસભા? તો કે કારોબારીને જવાબદાર છે. આ જે કાંઈ પણ કામ કરે ને એ આને જવાબ દેવા પડે, કારોબારીને, બરાબર છે, કે આવું શું કામ કર્યું છે, બરાબર છે. એટલે એની હેઠળ બંધાયેલું છે. પ્રધાનમંડળ અને વહીવટતંત્રને જવાબદાર હોય છે. એટલે કારોબારી હોય ને, બરાબર, એની હેઠળ પ્રધાનમંડળ આવે. કારોબારીમાં ઉપર પ્રધાનમંત્રી, એટલે કે નરેન્દ્રભાઈ મોદી જે છે એ પ્રધાનમંત્રી છે, અને એની હેઠળ એનું કારોબારી મંડળ. હવે આમાં કારોબારી મંડળમાં કોણ હોય? તો કે આરોગ્ય મંત્રી હોય, શિક્ષણ મંત્રી હોય દેશના, બરાબર છે, રેલવે મંત્રી હોય, જુદા જુદા ઘણા બધા જે છે એ મંત્રીઓ હોય જેને કારોબારી કહેવામાં આવે. એટલે એ વહીવટી તંત્રને જવાબદાર હોય છે લોકસભા. કારોબારીને અબાધિત સત્તા નથી, તેને નિયત સમય મર્યાદા સુધી જ સત્તાનું સુકાન સોંપાય છે. તે જ પ્રમાણે રાજ્ય અને સ્થાનિક કક્ષાએ મતદારો સરકારને ચૂંટી કાઢે છે, સ્થાનિક કક્ષાએ પણ, બરાબર છે. એ જ રીતના આપણે ચૂંટણી કરીએ ને, સરપંચની ચૂંટણી, સભ્યની ચૂંટણી, કોર્પોરેટરની ચૂંટણી. આમ લોકશાહી રાજ્ય એટલે લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું રાજ્ય. લોકશાહી એટલે શું? જો આ એની વ્યાખ્યા છે, બરાબર છે. લોકશાહી એટલે લોકશાહી રાજ્ય કોને કહેવાય? તો કે લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું રાજ્ય એટલે લોકશાહી રાજ્ય. સાચી સત્તા લોકોના પ્રતિનિધિઓમાંથી બનેલા પ્રધાનમંડળમાં જ સ્થાપિત થયેલી હોય છે. પ્રધાનમંડળની રચના સંસદમાંથી જ કરવામાં આવે, બરાબર. જે સંસદમાં ચૂંટાઈને ગયા, બરાબર, આપણે જોયું ને અહીંયા લોકસભા અને રાજ્યસભા. હવે લોકસભામાં આપણે જેને ચૂંટીને મોકલ્યા, બરાબર છે, તો એ પ્રધાનમંડળની રચના છે ને એ લોકસભામાંથી જ. આ કારોબારીની અંદર જે બધા આવ્યા ને મંત્રી, તો એ મંત્રી ક્યાંથી આવ્યા? તો એ બધા લોકસભામાં આપણે ચૂંટીને મોકલ્યા ને એમાંથી જ કારોબારીમાં આવ્યા. તો કે એની નિમણૂક કારોબારીમાં કોણ કરે? તો કે પ્રધાનમંત્રી કરે. આપણે પહેલાં ચૂંટીને મોકલ્યા, પછી આ બધા લોકો લોકસભાની અંદરમાં સાંસદ સભ્યો છે ને એ પ્રધાનમંત્રીની નિમણૂક કરે, અને પ્રધાનમંત્રી છે ને એ લોકસભામાંથી કારોબારીના મંત્રીઓની નિમણૂક કરે, બરાબર છે. એમાંથી સંસદ સભ્યને લઈને કારોબારીમાં મૂકશે કે તમે આરોગ્ય મંત્રી, તમે રેલવેના મંત્રી, બરાબર છે. એવી રીતના તો પ્રજાસત્તાક રાજ્ય એટલે પ્રધાનમંડળની રચના જે છે ને એ સંસદમાંથી જ કરવામાં આવે છે. પ્રધાનમંડળ સંસદને જવાબદાર હોય છે. ભારત પ્રજાસત્તાક રાજ્ય એટલા માટે છે કે ભારતનો કોઈ પણ નાગરિક બંધારણમાં નિર્ધારિત કરેલી લાયકાતો ધરાવતો હોય અને તે વ્યક્તિ સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારથી ચૂંટાઈ આવે છે. કારણ કે સાર્વત્રિક પુખ્ત વય ક્યારે ગણાય? તો કે 18 વર્ષનો વ્યક્તિ થાય એટલે પુખ્ત નાગરિક થઈ ગયો, બરાબર છે. એટલે પુખ્ત વયના વ્યક્તિએ એને ચૂંટી કાઢેલો છે, મત આપેલ છે, બરાબર. અને મતાધિકારથી ચૂંટાઈને આવે છે. તે કોઈ પણ વંશ પરંપરાગત વારસાને આધીન આ પદ પ્રાપ્ત કરી શકતો નથી. હવે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે, એને તો કોઈ સંતાન નથી, પણ માની લો કે એને કોઈ સંતાન હોય તો પ્રધાનમંત્રીના પુત્ર જે છે એને તે પ્રધાનમંત્રી બનાવવામાં આવે એવું અહીંયા દેશમાં નથી ચાલતું, બરાબર છે. પ્રધાનમંત્રીના પુત્રને જ પ્રધાનમંત્રી બનાવવામાં આવે એવું અહીંયા ચાલતું નથી. આ વંશ પરંપરાગત વારસાને આધીન આ પદ નથી. આપણે ચૂંટી કાઢીએ છીએ લોકસભાના સાંસદ સભ્ય તરીકે, અને એ સાંસદ સભ્યો બધા નક્કી કરે છે પ્રધાનમંત્રી કોણ બનશે, બરાબર છે. એટલે આપણે ચૂંટી કાઢેલા વ્યક્તિમાંથી જ કોઈક પ્રધાનમંત્રી બનતું હોય છે. એટલે વંશ પરંપરાગત વારસાને આધીન આ પદ નથી. ટૂંકમાં પ્રધાનમંત્રીના 5 વર્ષ પૂરા થાય એટલે એને પ્રધાનમંત્રીનું પદ છોડી દેવું પડે, બરાબર છે. ફરી પાછી ચૂંટણી થાય, ચૂંટાઈને આવે અને ફરી પ્રધાનમંત્રી બને તો ઠીક છે, ન ચૂંટાઈને આવે તો કાંઈ નહીં, બીજા વ્યક્તિ ચૂંટાઈને આવશે, પ્રધાનમંત્રી બનશે. તો ટૂંકમાં વંશ પરંપરાગત આ પદ નથી, બરાબર છે. 5 વર્ષ સુધી જ આની માન્યતા હોય, એ સત્તા ઉપર રહી શકે, બરાબર છે. હવે જોજો, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે 2022 સુધી જ પ્રધાનમંત્રી તરીકે છે. વળી 2022માં ચૂંટણી આવશે સંસદની, એ સંસદની ચૂંટણીને લડવી પડે, એને જીતવું પડે, આપણે બધા એને મત દઈએ, જે તે વિસ્તારમાં જ્યાં ઊભા રહીએ
એ વિસ્તારના લોકો એને મત આપશે. જો એ ચૂંટાઈને આવે, જીતશે, વધુ મત એને મળશે, તો એ સંસદ સભ્ય તરીકે જશે અને સંસદ સભ્યો બધા લોકો મળીને નક્કી કરશે કે પ્રધાનમંત્રી કોને બનાવવા. બરાબર છે. તો સંસદ સભ્યોની વાત તમે ધોરણ 8માં ભણી ગયા હશો, એટલે હું સંસદ સભ્યો ને રાજ્યસભા આ વિશેષ અત્યારે કરાવતો નથી. તમને બધાને લોકોને ખબર હોવી જ જોઈએ, તમે 8મા ધોરણમાં ભણીને આવ્યા જ છો, એટલે અહીંયા એને પાછું રિવિઝન કરવાનું હોય નહીં. બરાબર. સંસદીય સરકાર સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે. બધાની જવાબદારી, કારોબારીના સભ્યોની, સંસદની, બરાબર, એ સંયુક્ત જવાબદારી, એટલે એને કેવી સરકાર કહે? જવાબદાર સરકાર પણ કહેવાય છે. ભારતની લોકશાહી સરકાર સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાની ભાવનાને સ્વીકારે છે અને એ હેતુઓને પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ રહેશે, એવી સ્પષ્ટતા અમુકમાં કરવામાં આવી છે. બંધારણના ઘડવૈયાઓએ ભારતના લોકોને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારનો હક આપીને હિંમતપૂર્વકની શ્રદ્ધા મૂકી છે. બરાબર. 18 વર્ષનો નાગરિક થાય એટલે એ પુખ્ત વય મતાધિકાર ધરાવે છે અને મત આપી શકે. એટલે આપણા ઉપર શું કર્યું? એને શ્રદ્ધા રાખી. બંધારણના ઘડવૈયાઓએ, જેણે બંધારણ ઘડ્યું, એણે આ નક્કી કર્યું હતું કે 18 વર્ષનો વ્યક્તિ થાય એટલે એ મત આપી શકશે. એટલે આપણા ઉપર શ્રદ્ધા રાખી, હિંમતપૂર્વકની. તો આપણે આપણા ઉપર શ્રદ્ધા રાખી છે, તો આપણે એવા નાગરિકને ચૂંટી કાઢવા જોઈએ કે જે યોગ્ય રીતે દેશ માટે કામ કરે. બરાબર છે. દેશનું સારું હિત છે, નાગરિકોનું સારું હિત છે. બરાબર છે. આવા નાગરિકોને આપણે મત આપવો જોઈએ. તો એને આપણા ઉપર વિશ્વાસ રાખ્યો છે, એટલે આપણે એ વિશ્વાસ જે છે એ આપણે એનો નિભાવવાનો છે અને એ શ્રદ્ધા મૂકી છે, એ શ્રદ્ધાને પણ આપણે નિભાવવાની છે અને આપણે યોગ્ય નાગરિકને આપણે ચૂંટી કાઢવા જોઈએ અને મત ફરજિયાત આપવો જોઈએ. લોકશાહીમાં ભારતીય બંધારણમાં મૂળભૂત હક આપવામાં આવ્યા, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપવામાં આવ્યા છે. બરાબર છે. સંસદ, ધારાસભા, સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર, ચૂંટણી પંચની રચના અને એના કાર્યો વગેરે જોગવાઈઓ ભારતને લોકશાહી રાજ્ય તરીકે ઘોષિત કરે છે કે આ લોકશાહી રાજ્ય છે. એટલી બાબતો છે ને બંધારણમાં સમાવેશ કરી અને એના આધાર ઉપર આપણે કહી શકીએ કે ભારત છે ને એ લોકશાહી રાજ્ય છે. બરાબર છે. નહીંતર જો એ સત્તા બધી સરકારના હાથમાં જ હોત ને એને મન પડે એમ વર્તન કરતા હોત તો આપણી સત્તા જ હોત નહીં અને આપણે કે એમ કરવું પડે, તો અહીંયા લોકશાહી કહેવાય નહીં. બરાબર. સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે કોઈ પણ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગ, શિક્ષણ, આવક કે જન્મસ્થાનના ભેદભાવ વગર કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ ભાષા બોલતો હોય, કોઈ પણ લિંગ, સ્ત્રી હોય કે પુરુષ હોય, શિક્ષણ, આવક કે એના આધારે એને અલગ તારવવામાં આવશે ને ભેદભાવ નહીં કરવામાં આવે. 18 વર્ષનો નાગરિક થયો એટલે મત આપી શકે. બરાબર. એ ભારતના કોઈ પણ નાગરિકને મત આપવાનો અધિકાર ધરાવે છે. જોકે મતદાર યાદીમાં નાગરિકના નામની નોંધણી આવશ્યક છે. એ દર ચૂંટણી આવતી હોય ત્યારે જે તે નજીકની શાળા હોય ને એમાં મતદાર યાદીમાં નામ નોંધણી કરવાની આખો જે યોજના આવતી હોય છે. તો એમાં આપણે નામ 18 વર્ષના થઈ જાય એટલે નોંધાઈ આવવું જોઈએ. એટલે આપણને એક ચૂંટણી કાર્ડ જે છે કાઢી આપવામાં આવે અને એ આપણો ફોટો પાડશે, આપણી વિગતો લેશે અને વિગતોના આધારે આપણું ચૂંટણી કાર્ડ કાઢી આપે અને એ ચૂંટણી કાર્ડ જે છે એ આપણા જે તે વિસ્તારના સરકારી શાળાઓના શિક્ષક હોય ને એ BLO જેને કહેવાય, એની પાસે ચૂંટણી કાર્ડ આવી જાય, એ આપણી ઘરે આવીને આપી જાય છે. અને પછીથી આપણે એ આઈડેન્ટિટી જે ચૂંટણી ઇલેક્શન ID કાર્ડ જે છે ને એ ધરાવતા થઈ જાય એટલે આપણે ચૂંટણી સમયે મત આપી શકીએ. ચૂંટણી કાર્ડ ન હોય તો મત આપી શકો નહીં. એટલે ચૂંટણી કાર્ડ જે છે હોવું જરૂરી છે. મતદાર યાદીમાં નામ નોંધણી કરાવવું જરૂરી, ફરજિયાત છે, તો જ આપણે મત આપી શકીએ, નહીંતર નહીં આપી શકો. પછી ત્યાં જઈને એમ ન કહેવાય કે લે હું તો 20 વર્ષનો થઈ ગયો, કેમ મત ન આપી શકું? પણ તમે મતદાર યાદીમાં નામ જ નથી નોંધાયું ભાઈ, તો તમે મત આપી શકો નહીં. તમારું નામ હોવું જરૂરી છે. તો એ આપણી ફરજ આવે છે કે આપણે મતદાર યાદીમાં નામ નોંધણી જે છે કરાવી આવવું જોઈએ. તો મિત્રો, અહીંયા સુધી આપણે જે છે અભ્યાસ કર્યો છે. હવે સમાજવાદી વિશે આપણે પછીના લેક્ચરમાં સમજીશું. એટલે સુધી આપણે રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.